ભચાઉ તાલુકાના વોંધ ગામે વૃદ્ધ દાદાની ભત્રીજાએ હત્યા કરી હતીના બનાવ સપાટી ઉપર આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપી મુકેશ સાધુની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પૂછતાછમાં તેમને મરનાર દાદાની પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાના કારણે આ બનાવ બન્યો છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ નજીક વનના ઓરબિટ નીચે વૃદ્ધની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ તાત્કાલિક હસ્તથી સાગર સાબડા ડીવાયએસપી અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને મૃતક હરગોવિંદભાઈ સાધુ ઉંમર વર્ષ 33, જેમની પુત્રવધુ સાથે આરોપી મુકેશ સાધુને આડા સંબંધો, જેને લઈને દાદા અને ભત્રીજા વચ્ચે બોલાચાલી દરમિયાન આજે ઉશ્કેરાઈને તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા બાદ તાત્કાલિક અસરથી ભચાઉના પીઆઈ સહિતના પોલીસ કાફલાએ અલગ અલગ જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવ્યો છે અને મુકેશ સાધુને રાઉન્ડઅપ કરી તેમની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછતાછમાં આડા સંબંધને લીધે આ બનાવ બન્યો હોવાનું ખુલ્યું છે. આજ રોજ આશરે સવારે 10 કલાકે વોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે.